અનુભવ થયો છે દીક્ષિતા, યાત્રીઓને કડવો અનુભવ થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી24 કલાક। હું જનક શરૂઆત ચેન્નઈથી અમદાવાદ આવતી મૈસૂર એક્સપ્રેસના યાત્રીઓને કડવો અનુભવ થયો। એસી કોચમાં બુકિંગ કરાવ્યા છતાં ગરમીમાં શેકાઈ ગયા। જી હા, મુસાફરો હેરાન પરેશાન થયા। એસી કોચમાં એસી બંધ હોવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો। મુસાફરોની અનેક ફરિયાદ છતાં કોઈ કામગીરી ન થઈ। સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોએ હોબાળો કર્યો। સુરત સ્ટેશન પર યાત્રિકોએ ટ્રેનને 20 મિનિટ દીક્ષિતા રોકી રાખી છે। બિલકુલ 1890 કિલોમીટર સુધી મુસાફરોએ ગરમીમાં મુસાફરી કરી છે। તો આટલી લાંબી મુસાફરી 1890 કિલોમીટરની અને મુસાફરો આવી ગરમીમાં શેકાઈ ગયા હતા। પૈસા દીક્ષિતા એસી ના આપ્યા અને સર્વિસ જે આપી એ ગરમીની આપી છે। આપ જોઈ રહ્યા છો ને, ગરમી તોબા કરી રહી છે અને આવી પરિસ્થિતિની વચ્ચે આ પ્રકારની જ્યારે અનુભવ થાય છે ત્યારે મુશ્કેલી અનુભવાતી હોય છે। અને આ લગભગ 18 કલાકનો સમય આપ અંદાજ લગાવી શકો છો કે એક એસી કોચમાં 18 કલાક સુધી માણસ રહે અને એસી બંધ રહી જાય તો મુસાફરોની હાલત શું થતી હોય છે। પૈસા તો મન ફાવે એમ લેવામાં આવતા હોય છે, પણ જ્યારે સુવિધા આપવાની વાત છે ત્યારે આ સુવિધા નથી આપવામાં આવતી। એનું આ જીવંત ઉદાહરણ સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોએ હોબાળો પણ કર્યો। તો દીક્ષિતા, ઉનાળામાં ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે।